ગોકુલધામ નાર દ્વારા કેટલી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ટોટલ? છે ને 3 પ્રકારની સેવા છે. એક સેવા એવી છે કે જે પરિસરમાં છે. બરોબર, ઓકે. જેમ કે આપણે ચેરિટી સ્કૂલ ચાલે છે, હા હા. તો એ પરિસરની સેવા થઈ ગઈ. એક સેવા થઈ કે જે પરિસરમાં તૈયાર થઈ અને લોકો સુધી પહોંચે છે જી, પણ એ નિત્ય સેવા છે. હવે ત્રીજા પ્રકારની એક સેવા છે હા, કે જે સેવા ઋતુ અને ભૌગોલિક પરિસ્થિતિ આધારે આપણે કરવાની હોય છે. અત્યારનો મધ્યમ વર્ગનો સ્વામીજી જે માણસ છે ને એને ખરેખરમાં જ્યારે આવી રીતના આમ સેવાકીય લાભ લેવા હોય છે ને તો એને શરમ આવે. જોજો તમે, તો મધ્યમ વર્ગનો જે માણસ છે ને એ માનવી સરકારી અનાજ લેવા નહીં જાય, જતો હશે તો છુપાઈ લઈને જતો હશે કે ભાઈ મને કોઈક જોઈ જશે, મને એવું કહેશે. તમારે ત્યાં આગળ મેં જોયું છે કે જે દિવ્યાંગ વ્યક્તિઓની જે હાથ પગ જોડવાની જે આપણી સેવા હતી એની અંદર ઘણી બધી જગ્યાએ જે આવ્યા છે કે જુનાગઢ છે, રાજકોટ છે, આવી બધી જગ્યા પરથી પણ મને ફોન આવેલા છે કે મને આપણે તમારે ત્યાં આગળ કોઈ ઓળખીતું હોય તો સહેજ વાત કરજો. આવી રીતના પણ અમને ફોન આવતા હોય છે. એટલે આપણને એવું પ્રાઉડ થાય છે કે ચલો કંઈ નહીં તો આણંદ જિલ્લાની અંદર આપણા ગોકુલધામ નારની અંદર આ કાર્ય થઈ રહ્યું છે. એટલે મેઇન વસ્તુ એ છે. તો આપણે 2 સેવા વિશે વાત કરી. એક સેવા પરિસરમાં થાય છે, એક સેવા પરિસરમાંથી તૈયાર થઈ અને બહાર જાય.